ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 15માંથી 9 બેઠક પર ભાજપે કબજો મેળવ્યો. આજના ચૂંટણીના પરિણામમાં ભાજપના 6 ઉમેદવારોની વિજય થઈ છે. આ પહેલા 3 બેઠક બિનહરીફ ભાજપ જીતી ચૂક્યું છે. દમણ ભાજપના પ્રમુખ સ્પી દમણિયા વોર્ડ નંબર 7માંથી વિજેતા થયા છે. વોર્ડ નંબર 5માં ભાજપ ઉમેદવાર રશ્મિબેન હળપતિ વિજયી થયો, તો દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવાર જશવિંદર કૌર વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 2માં અપક્ષ ઉમેદવાર પ્રમોદ રાણા વિજેતા બન્યા. વોર્ડ નંબર 4માં અપક્ષ ઉમેદવાર અઝરાર અલી રઝા વિજેતા થયા છે. જિલ્લા પંચાયતમાં દાદરા અને નારોલી બેઠક પર જેડીયુનો વિજય થયો છે. જે રશ્મિબેન બીજેપી તરફથી હતી એ વિન થઈ છે 10 વોટથી, અને મંજુબેન 10 વોટથી હારી ગઈ છે. અડધી રાતના ફોન કરશે તો અમે હાજર રહીશું, એક બી કામ બાકી રહેશે નહીં. બીજેપી પાર્ટીમાંથી, ભારતીય જનતા પાર્ટી. વોર્ડ નંબર 5ના તમામ ભાઈ બહેનોને જણાવું કે તમારા સાથ સહકારથી અમે વિજેતા જાહેર થયા છે. આભાર માનું છું કે તમે જે લોકો વિશ્વાસ કર્યા છે અમારા પર, અમે તમારો વિશ્વાસ કાયમ રાખીશું. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના જે પ્રમાણે મતદાનના રિઝલ્ટ આવી રહ્યા છે, અત્યારે શ્રી અસ્પીભાઈ દમણિયા આપણી સાથે છે. તેઓ ભાજપના પ્રમુખ છે અને પોતે કેન્ડિડેટ હતા. કેટલા વોટથી આપ જીત્યા છો? જીત છે અબાઉટ 100 ઓડ વોટ્સથી જીત્યા છે. અને વોર્ડ નંબર 7ના તમામે વડીલો, યુવાઓ, ભાઈઓ બહેનો જેને મને સમર્થન આપ્યું છે, બધા સમાજે, એને માટે હું હાથ જોડીને નમન કરું છું. એ જીત એમની છે અને એમને ખાતરી આપું છું કે વોર્ડ નંબર 7ના જે કંઈ બી કામ અધૂરા હોય એ પૂરા થશે. દુઃખ સુખમાં અમે એકબીજા સાથે રહીશું અને જે પ્રમાણે વિકાસ છે દમણનું અને હિન્દુસ્તાનનો વિકાસ કરશું. અસ્પીભાઈ, એ જાણવું છે કે અત્યારે દમણ મ્યુનિસિપાલિટીના જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે, ભાજપ માટે થોડું અપક્ષ ટક્કર આપી રહ્યા છે. શું લાગશે જેમ જેમ આગળ કાઉન્ટિંગ થશે? જો મેં તમને કહું છું કે નગરપાલિકાના 7 તો આવી ગયા છે, 4 જણા જીતી ગયા છે. 5, 6, 7 ને 8 એ સીટ્સનું રિઝલ્ટ આવી ગયું છે. 3 ઓલરેડી બિનહરીફ હતા અને બીજી જે 5 સીટ બચી છે તેમાંથી 5માંથી બી 5 આવે એવી ઉમ્મીદ કરી રહ્યા છે. અને પ્રેસિડેન્ટ તો નગરપાલિકાનો જ બનશે, એ વિધાઉટ. બીજેપીનો જ પ્રેસિડેન્ટ બનશે, કોન્ફિડન્સ છે આપને? ડેફિનેટલી બની ગયા. બીજેપી જે નિર્ણય લેશે તેને અમે પ્રેસિડેન્ટ બનાવશું અને બીજેપીનો જ પ્રેસિડેન્ટ રહેશે. અપક્ષ પણ ઘણા જોડાવા માટે કોશિશ કરશે, કારણ કે બીજેપીના જ બાગી છે. તેઓ પહેલેથી જ કહી રહ્યા હતા કે તેઓ બીજેપીની સાથે જ છે. તેના પર શું નિર્ણય લઈ શકાશે કે હાઈકમાન્ડ નક્કી કરશે? એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી હરેક વોર્ડનો વિકાસ કરશે, હરેક જનની સાથે વિકાસ કરશે. એવું પક્ષપાત નહીં કરશે કે એ અપક્ષ છે એટલે અમે ત્યાં કામ નહીં કરશું. અમે ત્યાં સારા કામ કરશું અને બતાવશું કે ભારતીય જનતા પાર્ટી બધાને લીધે છે, નહીં કે વ્યક્તિ વચ્ચે છે. રહ્યું સવાલ જોડાવાનું, તો જોડાવાનું વિધાઉટ એની લાભ કન્ડિશન, એ રીતે કોઈ જોડાવા માંગતો હોય કોઈ પોસ્ટને લીધે તો એ પોસિબલ નહીં મળે અમારા ભારતીય જનતા પાર્ટીમાં. પરંતુ સમર્થન આપે તો કોણ મોસ્ટ વેલકમ, દે આર મોસ્ટ વેલકમ એન્ડ વી વિલ ઓનર ધેમ ઓલ્સો. અને એમના બી કામ કરશું, બધાના કામ કરશું. દમણને એક અલગ મોકામ પહોંચાડશું. ખાસ કરીને અમારે નગરપાલિકા મોડલ નગરપાલિકા બનીને ઉભરે છે.